કચ્છના નાના રણમાં અગરિયા મીઠું પકવે છે. મીઠું પકવવાના સમયગાળા દરમિયાન અગરિયાઓએ રણમાં જ વસવાટ કરવો પડે છે. આ સંજોગોમાં તેમના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા ચાલે છે. ચાલો મુલાકાત લઈએ આ મોબાઈલ રણશાળાની. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ પરિવારો સાથે સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં તેમના બાળકોનું શિક્ષણ અવરોધાય છે. અગરિયાના બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે રણ વિસ્તારમાં રાજ્ય સરકારના સહયોગથી મોબાઈલ રણશાળા ચાલે છે. ઘણી બધી શાળાઓ રણમાં ચાલે છે અને એ અંતર્ગત અમે બાળકોને રમાડવાનું કામ કરીએ છીએ. અહીંયા રમતગમતના સાધનો પણ અમારે અવેલેબલ છે. સાથે સાથે અમે LCD ઉપર પણ એમને અભ્યાસ કરાવીએ છીએ. ખાસ કરીને એમનો બાળકોનો વિકાસ થાય અને ભણી ગણીને રણમાં રહેતા અગરિયાના બાળકો પણ આગળ વધે એ હેતુથી ગુજરાત સરકાર કામ કરી રહી છે. ઉપર સોલર પ્લાન છે, જેથી કરી બાળકોને ટીવીની અંદર પોતે પોતાના ટેકનોલોજી પ્રમાણે શિક્ષણ શીખી શકે છે અને સાથે સાથે અંદર પંખા લાઇટ પણ છે. આમ બાળકને પૂરતું પોષણ મળે એટલા માટે ત્યાં આગળ મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ચીકી પણ મળે છે અને અલગ અલગ ફ્લેવરનું દૂધ પણ આપવામાં આવતું હોય. આ મોબાઈલ રણશાળામાં LED જેવા આધુનિક સાધનોની મદદથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. મોબાઈલમાં LED, પંખા અને લાઇટ માટે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રણશાળાઓમાં ઇન્ટરેક્ટિવ લર્નિંગ ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે છે. 59 અહીં કણ મને ભણવાની ખૂબ જ મજા આવે છે ને અહીંયા જેવું ગામમાં ભણીએ એવું અહીંયા જ ભણીએ છીએ. અમને રોજન મધ્યાહન ભોજન પણ મળે છે, રોજન ચીકી પણ મળે છે, નાસ્તો પણ રોજન મળે છે. હું ધોરણ 8માં ભણું છું. મને ભણવાની બહુ મજા આવે છે. અહીં રમવાનું સાધન પણ છે, જમવાનું પણ હોય છે, ચીકી આપે છે, દૂધ આપે છે. અહીં બાળકોને દરરોજ પૌષ્ટિક ભોજન, ચીકી અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. જયેશ અને રિંકુ જેવા બાળકો અગાઉ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા તે આજે આનંદથી ભણી રહ્યા છે. મીઠાના અગરમાં ચાલતી આ શાળા રાજ્ય સરકારના સૌને શિક્ષણના અભિગમના ભાગરૂપ છે.